લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બરોડા ડેરીની 18મી માર્ચે યોજાનારી ચૂંટણીને લઈ રાજકીય ચહલપહલ વધતી જોવા મળી રહી છે। ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા બાદ આજે ફોર્મ ચકાસણી હાથ ધરાઈ હતી, જેમાં વિવિધ ઝોનના ઉમેદવારો હાજર રહ્યા હતા। ઝોન 1 માંથી ભાસ્કર પટેલ અને દીનુ મામાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। મેન્ડેટ કોને મળશે તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ ચૂંટણી પહેલા જ આ ઝોનમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે। ફોર્મ ચકાસણી દરમિયાન પત્રકારોએ દીનુ મામાને ભાસ્કર પટેલના નિવેદન અંગે પ્રશ્ન પૂછ્યો હતો। જોકે પ્રશ્ન પૂર્ણ થાય તે પહેલા જ દીનુ મામાએ નારાજગી દર્શાવતા કહ્યું કે એ કોઈ મોટો કે મુખ્યમંત્રી નથી જે કહે એને ઘેર જઈ પૂછી લો। આ પ્રતિક્રિયા બાદ ઝોન 1માં ચૂંટણીને લઈ સસ્પેન્સ અને રાજકીય રસાક્ષી વધુ તેજ બનતી નજરે પડી રહી છે। ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હજુ ચાલુ છે। ઝોન નંબર 12નું કાર્યક્રમ ચાલુ છે। ઝોનની પ્રક્રિયા પત્યા પછી જેટલા ફોર્મ પાસ થાય છે નપાસ થાય છે ત્યાર પછીનું આપણે ઇન્ટરવ્યૂ આપશું। સારું, ભાસ્કર પટેલે એવું કીધું છે કે જે તમે એ કોઈ મોટો મારાથી સીએમ છે, મુખ્યમંત્રી છે, પણ ભાસ્કર પટેલે એવું અરે એ તો જે કે એની ઘેર પૂછી લેવાનું। પણ ભાસ્કર પટેલે એવું કીધું છે કે